અંકલેશ્વરના પીરામણ ગરનાળા પાસેથી શહેર એ ડિવિઝન પોલીસે ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ GIDC ડેપો બાજુથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પીરામણ ગરનાળાથી સર્ચ જકાત નાકા થઈ નવીનગરી બાજુ જનાર છે। જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે પીરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને રોકી અંદર તલાશી લેતા કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 28,000નો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 3,33,000નો મુદ્દામાલ કબજે કરી સલાઉદ્દીન સલીમ પટેલની ધરપકડ કરી હતી। જ્યારે કમલેશ ખોડા વસાવા, રમીલાબેન વસાવા, સુભાષ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે।